નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. મહાસત્તાનો મહામુકાબલો અને તેના પર વિશ્વભરની નજર, પણ સૌથી વધારે ગુજરાતીઓની નજર. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબ રસપ્રદ બની રહી છે. આ જંગ ખૂબ રસપ્રદ બની રહ્યો છે. ટ્રમ્પ અને બાઇડન વચ્ચેની ચૂંટણી અતિ રોમાંચક પડ પર આવી ગઈ છે. જો બાઇડનને હાલ 238 અને 213 ની ગણતરી, હજુ 6 સ્ટેટની ગણતરી હજુ યથાવત છે. 10 કરોડ પોસ્ટલ વોટ્સથી ગણતરી બાકી છે. આમ આ મુકાબલો રોમાંચક બનતો જઈ રહ્યો છે. 6 રાજ્યોના 83 ઇલેક્ટોરલ વોટ મહત્વપૂર્ણ બની રહેશે. ટ્રમ્પ હાલ 3 સ્ટેટમાં આગળ જોવા મળી રહ્યા છે. બાઇડને હાલ 3 રાજ્યમાં સરસાઈ જોવા મળી રહી છે. ઇલેક્ટોરલ વોટની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રાજ્ય જ્યોર્જિયા, મિશિગન, નેવાડામાં મતગણતરી હજુ પણ ચાલી રહી છે. અતિ રોમાંચક પડાવમાં આ મુદ્દો આવી ગયો છે. તો હાલમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. પોસ્ટલ બેલેટની ગણતરીમાં મોડું થઈ શકે છે. હજુ કેટલાક રાજ્યોમાં ગણતરી પણ શરૂ નથી થઈ. ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક રાજ્યોની ગણતરી સામે સવાલો કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં રિપબ્લિક પાર્ટી જઈ શકે છે. બાઇડન પણ સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયાર છે. અત્યારે જે મતગણતરી લંબાઈ છે તેની પરિસ્થિતિ પર નજર કરીએ. ટાઈ પડે તો શું થઈ શકે છે તે પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ટ્રમ્પ અને બાઇડનની 269 અને 269 વોટ મળે તો શું થશે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ. હાઉસ રિપ્રેઝેન્ટેટિવ ઉપરાષ્ટ્રપતિ ચૂંટશે. 14 ડિસેમ્બરે સેનેટ રાષ્ટ્રપતિ ચૂંટશે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં મોડું થઈ શકે છે. આમ પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં હજુ પણ મતગણતરી શરૂ પણ નથી થઈ, એ તબક્કામાં પણ નથી પહોંચી. તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેટલાક રાજ્યોની મતગણતરીને લઈને સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે. બીજી તરફ જો બાઇડને પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. જો ટાઈ પડે તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અત્યારે મતગણતરીનો સમય પણ લંબાઈ ગયો છે. આ મુદ્દે જ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિતાસા કોલ વ્યાસ, BA પોલિટિકલ સાયન્સ ઇન કેલિફોર્નિયા યુનિવર્સિટી, સંજીવ મહેતા, નેશનલ જનરલ સેક્રેટરી, ઇન્ડો અમેરિકન કાઉન્સિલ ઓફ પોલિટિકલ લીડર, સુનિલ નાઇક મારી સાથે જોડાયા છે, પ્રમુખ ચલો ગુજરાત જેઓ અમેરિકાથી જોડાઈ રહ્યા છે. સાથે સાથે અમારા સહયોગી કેતન જોશી પણ જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત. સૌથી પહેલા કેતન, આપનાથી શરૂઆત કરવા માંગીશ. જે આખી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેને જોતા શું લાગી રહ્યું છે? કારણ કે આ મુકાબલો અતિ રોમાંચક પડાવ તરફ આગળ વધી રહ્યો છે. બિલકુલ જિજ્ઞા, અતિ રોમાંચક બન્યો છે આખો મુકાબલો. અને જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પની જે રાષ્ટ્રપતિ પદની જે રેસ છે તે અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. કારણ કે 3 સ્ટેટમાં બંને આગળ છે. અને જો 3 સ્ટેટની જો ગણતરી, જે ઇલેક્ટોરલ વોટની જો ગણતરી કરવામાં આવે, ખાસ કરીને અત્યારે હાલની જે સરસાઈ છે, જો બાઇડન 238 ઇલેક્ટોરલ વોટ મેળવી ચૂક્યા છે અને 213 ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. હવે જે સ્ટેટમાં અત્યારે હાલ જો બાઇડન આગળ જે છે, જે આપણે ગ્રાફિક્સના માધ્યમથી અગાઉ જોઈ ચૂક્યા છીએ, તો એ જો એની પર નજર કરવામાં આવે તો એક્ઝેક્ટ 32 જેટલા
આ ઇલેક્ટોરલ વોટ થવા જઈ રહ્યા છે. એટલે 238 વત્તા 232 એટલે એક્ઝેક્ટ 270 જેટલા વોટ મળી જાય જો બાઇડનને તો આસાનીથી તેઓ સીધા જ રાષ્ટ્રપતિ બની શકે છે. પરંતુ રોમાંચક તબક્કામાં એક એવી પણ શક્યતાઓ અમેરિકન નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક ટાઈ પણ પડી શકે છે. ટાઈ જો પડી તો ચોક્કસથી આ મામલો જે છે, આ જે રાષ્ટ્રપતિ પદની જે રેસ છે વધુ ગૂંચવાઈ શકે છે અને તેનું સૌથી પહેલાં પછી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સુધી મામલો જશે અને ત્યાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. એટલે કે ત્યાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ જે અલગથી જે અમેરિકાના બંધારણમાં જે અલગ એક આખું જે ફ્લોર છે ત્યાં આગળ તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિમણૂક કરશે. ત્યારબાદ સેનેટ મેમ્બર્સ જે છે, જે 100 સેનેટ મેમ્બર્સ જે છે તેમાં અત્યારે હાલ તેની પણ એક રેસ જોવા જઈએ તો અલગ અલગ રાજ્યોના જે સેનેટ મેમ્બર્સ જે છે તે 100 જેટલા થવા જાય છે અને તેમાં પણ 47 અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે આ રેસ ચાલી રહી છે. એટલે અત્યંત રોમાંચક તબક્કામાં આ પહોંચી ચૂકી છે. પરંતુ આ વખતે રેકોર્ડ તોડ જે પોસ્ટલ અને મેલિનથી જે આખા જે મતગણતરી થઈ રહી છે અને કેટલાક લોકો એ પ્રકારે વોટિંગ કર્યું હતું અને તેના કારણે આ જે આખી જે અત્યારે મતગણતરી વધુ ને વધુ લંબાવાઈ રહી છે. બિલકુલ વિતાસા, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ આખી ચૂંટણીને અને અત્યારે જે પડાવ ચાલી રહ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મારા ઓપિનિયનમાં બહુ જ એક્ઝેલરેટિંગ ટાઈમ છે બધા માટે, ઇન્ડિયા માટે ખાસ. કારણ કે જો બાઇડન અને ટ્રમ્પના રિલેશનમાં ઇન્ડિયા ભરાયું નથી પણ બેનિફિટ કરી શકે છે બહુ જ સારી રીતે. આ નરેન્દ્ર મોદીના પ્રાઇમ મિનિસ્ટરશિપમાં ત્રીજા પ્રેસિડેન્ટ આવશે અગર જો બાઇડન જીતી ગયા. બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન આવી શકે છે. જો બાઇડન આવશે તો આપણને બહુ જ લાભ મળશે. જો બાઇડને ભૂતકાળમાં બી ઇન્ડિયા સાથે બહુ જ સારા રિલેશન રાખ્યા છે. 2005માં એ કો સ્પોન્સર રહી ચૂક્યા છે નેવલ વેસલ ટ્રાન્સફર એક્ટના, જેના કારણે આપણને યુએસ બિલ્ટ વોરશિપ INS જશવાલ જે આપણને મળ્યું હતું વોરશિપ, એ જો બાઇડને કો સ્પોન્સર કર્યું હતું. એના પછી 2008માં ચેરમેન રહી ચૂક્યા છે સેનેટ ફોરેન કમિટીના. એટલે જો બાઇડનની એડમિનિસ્ટ્રેશન અગર આવે છે તો ઇન્ડિયાને બહુ જ લાભ મળશે મિલિટરીમાં અને આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સમાં. અને જો બાઇડનની જે એડમિનિસ્ટ્રેશન છે એ કેવી રહેશે હું તમને 1 મિનિટ તમારી લઉં ખાલી જણાવવા માટે. એ બહુ જ મલ્ટાઈલેટરલ રહેશે, જેનો મતલબ એ છે કે એ બધા દેશને ને બધી ગવર્મેન્ટ 3થી વધારે ગવર્મેન્ટને સાથે મેળવીને ઇન્ડિયાની મદદ કરશે ને ઇન્ડિયા સાથે ચાલશે. અને ટ્રમ્પનું જે એડમિનિસ્ટ્રેશન અત્યારે છે એ બહુ જ ટ્રાન્ઝેક્શનલ છે, લેનદેન વાળું છે. એટલે આપણને એવું નથી કે આપણને લોસ થઈ રહ્યો છે, પણ જો બાઇડનની એડમિનિસ્ટ્રેશન આવે છે તો આપણને ખૂબ જ લાભ મળશે. અને માત્ર ને માત્ર જો બાઇડનનું જ કેમ્પેન એવું હતું જેને પહેલાં એજન્ડા સેટ કર્યો અમેરિકન ઇન્ડિયન કમ્યુનિટી માટે, જે આપણા ગુજરાતી અમેરિકન અમિત જાની હેન્ડલ કરી રહ્યા છે હાલમાં બી. એટલે હું બહુ જ એક્સાઇટેડ છું જોવા માટે અને બહુ જ ઇટ્સ વેરી થિન રોપ બિટવીન હુ ઇઝ ગોઈંગ ટુ વિન. સો યા ધેટ ઇઝ માય ઓપિનિયન. કે સંજીવજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે વિતાસા કહી રહ્યા છે કે જો બાઇડન આવે તો ભારત અને અમેરિકાના જે સંબંધો છે તે વધારે સારી રીતે વિકસી શકે તેવું દેખાઈ રહ્યું છે, ક્યાંક એમના મતે એવું લાગી રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેનો હજી મુકાબલો એ પડાવ સુધી નથી પહોંચ્યો. હજી તો આ રોમાંચક પડાવ પર છીએ, પણ તેમ છતાંય તમે આ આખી ચૂંટણીને અને આ બે વ્યક્તિત્વને કઈ રીતે જોઈ રહ્યા છો? અરે અમિત જાની આપણો ગુજરાતનો દીકરો અને સુરેશ જાનીનો દીકરો જ્યારે કેમ્પેન કર્યું તો અમે પણ એક્સાઇટેડ છીએ. પણ વિષય એવો છે કે જોન બાઇડન અને કમલા હેરિસ એ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની લેટેસ્ટ જે આપણે સુધારા કર્યા, એટલે કે CAA લાગુ કર્યું, 370ની કલમ દૂર કરી, એની સામે બોલી ચૂક્યા છે. એ લોકોને પસંદ નથી. પણ એવું જોવામાં આવે છે કે અમેરિકન્સ લીડર્સ બોલે ભલે, પણ જ્યારે વાસ્તવની અંદર જ્યારે કરવાનો ત્યારે એમાં બદલાવ થઈ શકતો હોય છે. વાસ્તવિકતા એવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી ભારત સેફ ગાર્ડમાં આવ્યું. એનું કારણ છે અત્યાર સુધી આપણે આપણી જોડે વર્ષોથી જે 7 મુદ્દા પર આપણે કામ કરી રહ્યા હતા
એમાં સૌથી મોટો મહત્વનો મુદ્દો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, એટલે આપણે અમેરિકાના સ્ટ્રેટેજિક પાર્ટનર્સ છીએ. એ નાની વાત નથી, બહુ મોટી વાત છે. કોઈ પણ મુદ્દો લેવાનો હોય એટલે પહેલાં ફોન આવે, ટાઈઅપ થાય, જાપાન, ઓસ્ટ્રેલિયા જોડાય, આ બીજા યુરોપના દેશો જોડાય અને ભારતને આગળ લઈ જવા માટે અને એક હરોળમાં બેસાડવા માટે અમેરિકા પોતે લીડ લે, આ પહેલીવાર જોવા મળ્યું. એની સાથે આપણે કહી દઉં કે થોડાક જ દિવસ પહેલાં 2+2ની આપણી અહીંયા બેઠક થઈ. એ 2+2ની બેઠકમાં ભારતના 2 પ્રધાનો રાજનાથસિંહ અને જયશંકરજીએ ભાગ લીધો. એની અંદર હેલ્થ, ન્યુટ્રિશન, ટ્રેડ આ બધા બાબતે સઘન કરારો થયા છે ને એ આગળ વધે તો બહુ સ્વાભાવિક છે. આપણને તો 2 જણા, આમાં વાસ્તવિકતા એવી હોય છે કે બંને પક્ષમાં લોબિંગ કરવાવાળા લોકો હોય છે. એટલે પહેલા પાકિસ્તાનનું લોબિંગ બહુ જોરદાર હતું, એટલે આપણે ત્યાં કોઈ વિદેશ પ્રધાન આવે ને તો અમેરિકાનો, એટલે પહેલા અહીંયા આવે, પહેલા ત્યાં જાય, પછી અહીંયા આવે ને પછી પાછો ત્યાં જાય ને પછી અમેરિકા જાય, આવું જોવા મળતું અટલજી પહેલાના શાસનમાં. પણ હવે બહુ સ્પષ્ટ નરેન્દ્ર મોદી સાહેબના શાસનની અંદર એમણે બહુ સ્પષ્ટ કરી દીધું કે અમે તમારા મિત્ર બનવા માંગીએ છીએ, તમે અમારા મિત્ર બનો. ટ્રમ્પ સીધા ગુજરાતમાં આવ્યા, પણ અમેરિકામાં જે ગુજરાતના ગઢ એટલે કે ગુજરાતીઓનો જે ગઢ ગણાય છે ત્યાંથી ટ્રમ્પને વોટિંગ ખૂબ ઓછું મળ્યું છે અને તેની સાથે સાથે ટ્રમ્પ તરફ કોઈ રસ એટલો દેખાતો નથી. સુનિલ નાયકજી, તમને પૂછવા માંગુ છું કે અમેરિકામાં વસતા ગુજરાતીઓનો ઝુકાવ શું ટ્રમ્પ તરફ વધારે દેખાય છે કે જો બાઇડન તરફ? નમસ્તે. જી. ટ્રમ્પ કે બાઇડન, હું બંને જણને સાંભળી રહ્યો હતો અને માફ કરજો, આઈ બેગ ટુ ડિફર કે જે બાઇડન આવે કે ટ્રમ્પ આવે એમાં ભારતની સાથેના સંબંધોમાં એવો કોઈ ડ્રાસ્ટિક કંઈ એટલો બધો ફેર નહીં પડે. જેટલી જુદી જુદી જે પોલિસીઝ છે એમાં બહુ ખાસ ફેર પડે એવું મને નથી લાગતું. તમારો પ્રશ્ન જે છે કે અત્યારે વોટ કે જે ગુજરાતીઓનું ઇન્ફ્લુઅન્સ આ ઇલેક્શન પર, તો એમાં જે 3 બેઝિક વસ્તુઓ છે ઇલેક્શન માટેની, કે એક તો ફંડ્સ, બીજું વોટ્સ અને ત્રીજું જે માર્કેટિંગ અથવા તો જે વર્ડ ઓફ માઉથથી લોકો સુધી પહોંચાડવાની વાત. એ 3 વસ્તુમાં એવું છે કે ગુજરાતીઓ લગભગ જે જગ્યાએ છે ત્યાં બંનેના સ્ટ્રોંગ હોલ્ડ છે જ, એટલે ગુજરાતીઓના વોટથી એટલો બધો ફેર નથી પડતો. ન્યૂ જર્સી હોય કે ન્યુયોર્ક હોય કે ઈસ્ટ, ઇવન વેસ્ટ કોસ્ટ પર હોય, જેટલી જગ્યાએ આ બધા જ્યાં લગભગ ગુજરાતીઓ છે ત્યાં એક મિશિગનને બાદ કરતા લગભગ બધા બંનેના સ્ટ્રોંગ હોલ્ડ છે, એટલે આપણા વોટનો એટલો બધો ફેર નથી પડતો. જ્યાં સુધી ફંડ્સનો સવાલ છે ત્યાં સુધી નાનું મોટું ફંડ્સ કે ફંડ રેઝિંગ કરી અને ગુજરાતીઓ એમની રીતે લોકલ જે પણ કેન્ડિડેટ્સ હોય એને અથવા તો પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં એટલું મોટું કોન્ટ્રીબ્યુશન નથી કરતું. સુનિલજી, જે ઇન્ડિયન કમ્યુનિટી છે એ ટ્રમ્પ તરફ વધારે ઝુકાવ લાગે છે. મારો પ્રશ્ન એ છે, ગુજરાતીઓ તો ખરા જ, પણ તેની સાથે સાથે કોનો ઝુકાવ વધારે તરફ? અને ઇન્ડિયન કમ્યુનિટી માટે ટ્રમ્પના શાસનકાળમાં શું એવી કોઈ કામગીરી થઈ છે કે જેને કારણે ઝુકાવ ટ્રમ્પ તરફ વધારે હોય જો બાઇડન તરફ? કારણ કે આ જે સંબંધોની જે વાત ચાલી રહી છે ને સર, તેમાં ઇન્ડિયન કમ્યુનિટીનો રોલ પણ ખૂબ મહત્વનો. જ્યારે ટ્રમ્પ અહીંયા આવતા હોય, ભારત સાથેના સંબંધોની વાત થતી હોય અને બંને દેશોના સંબંધોની વાત થતી હોય, ત્યારે ઇન્ડિયન કમ્યુનિટીનો ઝુકાવ કઈ તરફ? ઇન્ડિયન કમ્યુનિટીનો ઝુકાવ એકચ્યુઅલી આ પહેલી વાર એવું છે કે બંને કમ્યુનિટીમાં બંને બાજુ ડિવાઇડેડ છે. એક બાજુ રિપબ્લિકન્સ જાણીતા છે, એમની એક ઇમ્પ્રેશન જે છે કેપિટલિસ્ટ તરીકેની છે. ઇન્ડિયનો બધા બિઝનેસીસમાં ને એમાં વધારે છે, એટલે ટેક્સેશન થી લઈને બધી વસ્તુમાં રિપબ્લિકન્સ જો આવે તો ઇન્ડિયનોને વધારે ફાયદો રહે. એટ ધ સેમ ટાઈમ બાકીની જે પોલિસીઝ છે એ લોકોની ઇમિગ્રેશન થી લઈ અને એ સિવાય જે આ સોશિયલ અનરેસ્ટ છે એની જે એક બીક છે એના લીધે જે છે એ લોકો બાઇડન તરફ વધારે છે. પણ ઓવરઓલ જો હું કહું તો મારું રીડિંગ છે એના પ્રમાણે 60% લોકો, 60 થી 65% લોકો બાઇડન તરફ છે અને 30 થી 35% લોકો છે એ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ છે. એટલે એવું કહી શકાય કે હાવડી મોદી કાર્યક્રમ જે કર્યો હતો, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો હતો, તેની સીધી અસર એક હાજરી તરીકે જરૂર દેખાઈ, પરંતુ તેની સીધી અસર વોટ ઉપર
ના પીએમ નરેન્દ્ર મોદી પાડી શક્યા કે ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એવું કહી શકાય ગુજરાતીઓ ઉપર ખાસ કરીને? કારણ કે ન્યૂ જર્સી જેવા જે ગુજરાતીઓનો ગઢ કહેવાય છે, જ્યાં એવું માનવામાં આવે છે કે લોકો રસ્તા ઉપર ચાલતા હોય તો આપણને 4 ગુજરાતી મળી જાય વાતો કરતા, તો સીધી એની અસર પડી છે કે નથી પડી? પહેલા કીધું એ પ્રમાણે ગુજરાતીઓના મત જે છે એ સમજે, તમે ન્યૂ જર્સીની વાત કરી તો ન્યૂ જર્સી આમ પણ પ્રીડોમિનન્ટલી એક ડેમોક્રેટિક સ્ટેટ છે, એટલે ગુજરાતીઓ કદાચ આ વખતે નક્કી કરે કે ટ્રમ્પ તરફ વોટ નાખવો તો એનો એટલો બધો ફેર ના પડે, કારણ કે બહુ ન્યૂ જર્સી છે ડેમોક્રેટિક પાર્ટીનો બહુ જ સ્ટ્રોંગ હોલ્ડ છે, એટલે અને એ જ રીતે તમે કેલિફોર્નિયા બાજુ કે જે લગભગ સ્ટેટ્સ છે ત્યાં બધે સ્ટ્રોંગ હોલ્ડ છે આ બંને લોકોનો, એટલે આપણા મતથી એવું સ્વિંગ કોઈ સ્ટેટ થાય એવા એટલા આપણા મત પણ નથી, અને આ જે જગ્યાએ આપણા ગુજરાતીઓ છે એનાથી એટલો બધો મોટો ફેર પડી શકે એવું નથી. એટલે જે હ્યુસ્ટનમાં રેલી થઈ કે એનાથી એક પર્સનલ રેપો બંને આઈ મીન પ્રેસિડેન્ટ અને આપણા માનનીય પ્રધાનમંત્રીની વચ્ચે એસ્ટાબ્લિશ થાય એ બરોબર છે. વોટમાં કે એટલા બધા કન્વર્ટ થાય એવું મને નથી લાગતું. સંજીવજી, કારણ કે વોટમાં કન્વર્ટ થવાનું તો લાગતું નથી, સુનિલભાઈ એવું કહી રહ્યા છે, પણ તમને શું લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી આ જે વિદેશ નીતિ છે આ તમામ બાબતોમાં આપણને ફાયદો ક્યાંથી? કારણ કે જો ગુજરાતી દિમાગ અને ઇન્ડિયન દિમાગ સૌથી પહેલા પોતાનો ફાયદો વિચારે, રાષ્ટ્રપતિ ભલે અમેરિકાના હોય પણ આપણા દેશને કેટલો ફાયદો થાય? આમાં મૂળ વિષય એવો છે કે જે 7 મુદ્દા પર જે ડિક્લેરેશન થયું યુએસ અને ભારત વચ્ચે, એની વચ્ચે સઘન અને ઉગ્રતાથી જો કામ કર્યું હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું, એમાં કોઈ બે મત નથી. કારણ કે આ અગાઉ ડેમોક્રેટ્સ હતા જ સત્તા પર, એ આપણાથી બહુ દૂર નહોતા, એને આપણને પણ સંવનન કરવાની કોશિશ થઈ હતી, પણ વાસ્તવિકતા એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક રાષ્ટ્રવાદી, અબકી બાર ટ્રમ્પ સરકાર એ મુદ્દો ચલાવીને એગ્રેસિવતાથી એણે ત્યાં કામ કર્યું હતું, અબકી બાર મોદી સરકારની જેમ. એટલે નીવડે આપણે ખબર પડે કે હવડી મોદી અને નમસ્તે ટ્રમ્પના કેટલા વોટ મળ્યા, એ વોટિંગ પતે પછી આપણે કદાચ એનો ક્યાસ કાઢી શકીએ. અત્યારથી આપણે કહીએ કે આને મળશે ને આને નહીં મળે એનો કોઈ મિનિંગ નથી, પણ એ વાત સાચી જ છે સુનિલભાઈની કે એટલા 40 લાખ લોકો સમગ્ર અમેરિકાના ઇલેક્શન પર કેટલું પ્રભાવ પાડી શકે એ જોવાનું રહ્યું. પણ કેલિફોર્નિયાની હમણાં વાત કરી તો મોદી મીન્સ બિઝનેસ, અને જો ભારતને બિઝનેસ હબ બનાવવું હોય ને ભારતને આગળ લઈ જવું હોય, ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ જોડે બેસવું જરૂરી છે. કાઉન્ટર ટેરરિઝમમાં આપણને લોકો સતાઈ રહ્યા છે, એટલે પાકિસ્તાન અને ચીન સામે લડવું હશે તો ડોનાલ્ડ ટ્રમ્પની એગ્રેસિવ નીતિ આપણને ફાયદાકારક નીવડવાની છે. કારણ કે પેલા બેનો સૂર એવો જ છે ભાઈ કે આપણે તો ચીન સાથે સંવનન કરીએ, રશિયા સાથે પણ કરીએ, ભારતનું જે થવું થાય, આવું વધારે પડતું હું બોલું છું, પણ એમનો સંકેત આ રીતનો જોવા મળે છે. ભારતીયો જ્યારે વોટ કરતા હોય અમેરિકામાં તો એ પહેલું આ જ જોઈએ, કારણ કે ભારતના સંબંધો, તેની સાથે સાથે ત્યાં જે વસતા ગુજરાતીઓ, ત્યાં જે વસતા ભારતીયો છે તેમને કેટલો ફાયદો. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એ બંને તરફથી એવી કઈ એશ્યોરિટી આપવામાં આવી છે કે જેને કારણે વોટમાં આ કન્વર્ટ થઈ શકે? હું આપને સીધું ઉદાહરણ આપું. જી મેડમ ને પૂછ્યું તમે? ઓકે વિકાસ અને જી જેવી રીતે હમણાં સુનિલભાઈએ કીધું કે એટલું આપણું હાઈ પર્સન્ટેજ પોપ્યુલેશન ત્યાં નથી કે આપણે ઇમ્પેક્ટ બનીએ, કે આપણે સ્વિંગ સ્ટેટ બનીએ, કે ભાઈ આટલા લોકો, આટલા ગુજરાતીઓ વોટ કરશે ને આપણે જીતી જઈશું ઇલેક્શન. પણ જેવી રીતે મેં કીધું, જો બાઇડને એના કેમ્પેનમાં ઇન્ડિયન, સાઉથ એશિયન કમ્યુનિટી, એસ્પેશિયલી ઇન્ડિયનને ઇમ્પોર્ટન્સ આપ્યો, એટલે આ વખતે ઘણા ખાસા ઇન્ડિયન્સે જો બાઇડનને વોટ કર્યો છે. નહીતર બહુ જ બધા, હું પોતે ઓળખું છું એટલા, દે આર ઓલ ટ્રમ્પ સપોર્ટર્સ. પણ આ વખતે જો બાઇડન મેડ શ્યોર કે આપણે મોટી ઇમ્પેક્ટ પાડીએ સાઉથ એશિયન કમ્યુનિટીમાં, એપીઆઈ, મેસા કમ્યુનિટીઝમાં આપણે મોટી ઇમ્પેક્ટ પાડીએ, એટલે જો બાઇડન, એટલે અગર હું વોટ કરી શકતી હોત તો હું જો બાઇડનને વોટ કરત. બીકોઝ ધીસ ઇઝ ધ રીઝન, કેમ કે એને એટલીસ્ટ મેન્શન કર્યું છે. કેપિટલિઝમ અમેરિકામાં બહુ જ છે, જેવી રીતે સુનિલભાઈએ કીધું, અને રિપબ્લિકન્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ બીકોઝ આપણે બિઝનેસ છે ત્યાં, અને ત્યાં આપણને ટેક્સ રિફોર્મ્સ એ બધું સારું મળે છે. પણ તમે હ્યુમન રાઇટ્સ જુઓ, તમે બીજા બધા પોલિસીઝ જુઓ, જો બાઇડન આવશે
તો there will be a change in policy. એવું નથી કે ઇન્ડિયાને બહુ જ મદદ કરશે, ટ્રમ્પ બી નથી જ કરતો એવું નથી, બટ ઇટ વિલ હેલ્પ એઝ એન ઇન્ટરનેશનલ રિલેશન્સ બિટવીન ધીઝ ટુ કન્ટ્રીઝ. અને હું તમને એક એક્ઝામ્પલ આપું, માત્ર ને માત્ર યુએસ ની પેરિસ ટ્રીટી જે હતી ગ્લોબલ વોર્મિંગની, એમાંથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નીકળી ગયા. હવે અગર જો બાઇડન આવશે એ જશે જેમાં ગ્રીન એનર્જી, ગ્લોબલ વોર્મિંગ, અને ઇટ વિલ બી અ બૂન ફોર ઇન્ડિયા બિકોઝ ગ્લોબલ વોર્મિંગ ઇઝ અફેક્ટિંગ ઇન્ડિયા સો મચ. આપણે એટલું એક્સ્ટ્રીમ વિન્ટર્સ થાય છે, એક્સ્ટ્રીમ સમર થાય છે, એક્સ્ટ્રીમ મોન્સૂન થાય છે, અને જો બાઇડન એડમિનિસ્ટ્રેશન પેરિસ ટ્રીટીમાં જશે, એમના એમિશન્સ ઓછા થશે 25% બાય 2025, એટલે ધીસ વિલ હેલ્પ ઇન અ ગ્લોબલ ઇમ્પેક્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે ગુજરાતીઝ ઇન્ડિયન્સ જે અમેરિકામાં છે એ સ્વાભાવિક વાત છે કે આપણે પોતાનું વિચારીને ઓલવેઝ વોટ કરીએ છીએ, પણ આ વખતે એવું નથી. આ વખતે યંગ ઇન્ડિયન્સ, આ વખતે જે કોલેજ જતા લોકો છે એ લોકો પોતે કલાકો ને કલાકો વોટ કર્યું, લાઈનમાં ઉભા રહીને વોટ કર્યું છે અને પ્રચાર કર્યો છે બધે જ, સોશિયલ મીડિયા પર, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ન્યૂઝપેપર્સમાં આર્ટિકલ્સ લખ્યા છે, ઓનલાઈન, કેમ કે યંગ ઇન્ડિયન્સ ઇન અમેરિકા આર ઇન્ટરેસ્ટેડ ટુ સી અ ન્યૂ ફ્યુચર ફોર અમેરિકા. કેતન, આપનું શું માનવું છે આ અંગે? બિલકુલ સાચી વાત છે જે એમણે કહ્યું કે ખાસ કરીને કેટલીક એવી સ્ટ્રેટેજી કે જે પેરિસ ટ્રીટીની જે એમણે વાત કરી કે જેનાથી ભારતને નુકસાન થયું હતું, અને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, એ વખતે વિપક્ષે પણ અહીંયા ખાસો હલ્લાબોલ કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકબીજાની નજીક છે, તેમ છતાં એકબીજાને સાથ આપ્યો નહીં. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે આર્થિક નીતિની જો ખાસ કરીને વાત જીજ્ઞા કરવામાં આવે તો IMF અને કેટલાક જે ડેટા જે બહાર આવ્યા હતા થોડા સમય પહેલાં, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કોરોના કાળ બાદ ભારત એક સારું ઇકોનોમિક ધરાવતું કન્ટ્રી બનશે, તેનું GDP વધારે થશે. આર્થિક નીતિની દ્રષ્ટિએ વિચારતા મારે તમને પૂછવું છે કે આર્થિક દ્રષ્ટિએ બરોબર આપણે જે વાત કરી અને સરે પણ જે વાત કરી, પરંતુ ખાસ કરીને વિદેશ નીતિની જો વાત આવે તો વિદેશ નીતિમાં ભારતે કાઠું કાઢ્યું છે છેલ્લા ઘણા સમયથી. એ સુષ્મા સ્વરાજના ટાઈમથી હોય, S જયશંકરને ટાઈમથી હોય, કે ખુદ PM નરેન્દ્ર મોદી જ્યારે 1-to-1 વાતચીત કરી રહ્યા હોય રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે. કારણ કે વિદેશ નીતિની હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે જ્યારથી PM નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી. તો આ જો બાઇડન ધારો કે આપણે માની લઈએ કે આવી જાય તો કેટલી અસર થઈ શકે છે આ ભારત અને અમેરિકાના સંબંધોમાં? ભારત અને અમેરિકાના સંબંધોમાં હું તમને એક દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું. H1B તમે એક એક્ઝામ્પલ લઈ લો. ઇમિગ્રેશન, જે આપણા ઇન્ડિયન્સ ત્યાં કેટલા જાય છે, સૌથી મોટો પ્રશ્ન છે. અને હું પોતે એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ 8 વર્ષ માટે રહી ચૂકી છું અમેરિકામાં, એટલે મને ખબર છે કે ત્યાં સ્ટુડન્ટ્સ છે, ત્યાં જે વર્કર્સ જાય છે, એમને કેવી હાલત થઈ ગઈ હતી. હું પોતે કોરોના વખતે ઇન્ડિયા પાછી કેમ આવી છું, કેમ કે મારો વિઝા એક્સટેન્ડ નહોતો થઈ રહ્યો. એટલે ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ. H1B ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ અત્યારે. અને હું તમને કહું, હમણાં જ 3 વીક પહેલાંની વાત છે, DHS, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી, પ્રપોઝડ અ ન્યૂ રૂલ ઓન વોટ, કે એશિયન કન્ટ્રીઝ કે બીજે ક્યાંકથી ફક્ત 2 વર્ષ કાં તો 4 વર્ષ માટે સ્ટુડન્ટ્સ આવશે, એ ભણી લેશે ને એ પાછા જતી રહેશે, અને એ પાછા જતા રહેશે. હવે મારો એક્ઝામ્પલ છે, હું 8 વર્ષ ત્યાં રહી, મેં હાઈસ્કૂલ કરી, યુનિવર્સિટી કરી, જોબ કરી. હવે અહીંયાના સ્ટુડન્ટ્સ આટલા પૈસા ખર્ચીને ત્યાં ભણવા જાય છે અને ત્યાં પોતાની લગનથી ત્યાં મહેનત કરીને પૈસા કમાવે છે, અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એને કહે છે તમે ખાલી 2 વર્ષ કાં તો 4 વર્ષ માટે રહી શકશો. અને બાઇડને એના કેમ્પેનના સ્ટેન્ડ્સમાં લખ્યું છે કે હું આવીશ તો હું આ H1B ના પોલિસીને રિફોર્મ કરીશ અને હું એલિમિનેટ કરીશ જે હાર્ડ રૂલ્સ છે, ગ્રીન કાર્ડ ને એ બધા માટે. કેતન કઈ પૂછવા માંગી રહ્યા છે? જી કેતન. સુનિલજી, આ જે વિતાસતા જે વાત કરી રહ્યા છે કે ઇમિગ્રેશન પોલિસીને રિફોર્મ કરવાની વાત છે, તો ક્યાંક એ અફેક્ટ કરી ગયું છે ભારતીય વોટર્સ, ખાસ કરીને એમને જો બાઇડનને વોટ કરવા પાછળ? કે કારણ કે કોરોના કાળમાં તો એવું માનવામાં આવતું કે ડોનાલ્ડ ટ્રમ્પે વ્યવસ્થિત સાચવ્યું નથી, તેમ છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને પણ વોટ મળી રહ્યા છે. તો બીજી તરફ ઇમિગ્રેશન પોલિસીઝની જો વાત આવે તો ભારતીયો અગેન્સ્ટ હતા, એવું માની શકાય? મને પૂછો. હા સુનિલજી. જી સુનિલભાઈ, શોર્ટમાં. ફરીવાર સોરી, સંભળાતું મને બરોબર. સુનિલજી, મારો સવાલ એ છે કે ઇમિગ્રેશનની દ્રષ્ટિએ ભારતીયો ખાસ કરીને અગેન્સ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. કોરોના કાળમાં એવું માનવામાં આવે છે કે અમેરિકન્સ ડોનાલ્ડ ટ્રમ્પની સાથ આપી ચૂક્યા છે કે પછી જો બાઇડનની સાથે રહ્યા છે?
અને જેમ બેને કીધું એ પ્રમાણે એક જે ક્લિયર જે પોલિસીઝમાં જે ઇન્ડિયન્સને અસર કરે એવી જે પોલિસીઝ છે એમાં એક જે ક્લિયરલી અફેક્ટ કરે એવી એક વસ્તુ જે છે ઇમિગ્રેશન પોલિસી છે કે જેમાં એક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી, અને એનાથી ઇન્ડિયન્સને ખૂબ જ નેગેટિવ અસર થઈ. જી અહીંયા રહેતા ઇન્ડિયન્સને પણ અહીંયા આવતા ઇન્ડિયન્સને પણ મેનલી આઈ મીન ઇમિગ્રેશન પોલિસી અને ઇવન એજ્યુકેશન પોલિસીઝમાં જો તમે જુઓ તો એટલે એમાં તો ડેફિનેટલી અસર થઈ છે. અને આ એડમિનિસ્ટ્રેશન જો ચેન્જ થશે, ગવર્મેન્ટ ચેન્જ થાય તો એ બે વસ્તુમાં તો ડેફિનેટલી ડ્રાસ્ટિક ચેન્જ આવશે જ. એ સિવાયની જેટલી પોલિસીઝ છે એમાં મેં પહેલા કીધું એ પ્રમાણે એટલો બધો ફેર નહીં પડે. ફોરેન પોલિસીઝની પણ વાત કરી, ફોરેન પોલિસી એક જનરલાઇઝ કરવું એ બરોબર નથી. દેર આર કોમન ઇન્ટરેસ્ટ ઓલ્સો કે ચાઇનાને ન્યુટ્રલાઇઝ કરવા માટે ઇન્ડિયાની જરૂર જે અત્યારે છે જે પહેલા આટલી નથી જેટલી અત્યારે છે. બિલકુલ. એ સિવાય ઇકોનોમિક પોલિસીઝ જો તમે જુઓ તો ઇન્ડિયા જેટલા આ સાઇઝના કન્ટ્રીને કોઈ ઇગ્નોર ના જ કરી શકે. એટલે આ બધી આમ તો જૂની વાત છે, એમાં કંઈ નવું નથી. એટલે બાઇડન કે ટ્રમ્પના આવવાથી જે જનરલ જે 80-85% પોલિસીઝ છે એમાં એટલો બધો ફેર નહીં પડવાનો. ટ્રમ્પના આયા પછી પણ બધી ઘણી પોલિસીઝ જે છે આગળ ચાલતી હતી એ જ કન્ટિન્યુ રહી હતી. સુનિલજી, છેલ્લો સવાલ, ક્યાં સુધીમાં પિક્ચર ક્લિયર થતું લાગી રહ્યું છે આપને? હાજી, ક્યાં સુધીમાં લાગે છે કે ફાઇનલ આન્સર આવી શકે? શુક્રવાર પહેલા નહીં આવે, કારણ કે અનલેસ ઇફ કે બાકીના સ્ટેટ્સમાં જે છેલ્લે હમણાં 2-3 કલાકમાં 4 કલાકમાં બાઇડનની જે પ્રમાણે લીડ્સ વધી અને જે સ્ટેટ્સમાં અત્યારે લીડ કરી રહ્યા છે એ બધા જો એનું રિઝલ્ટ આવી જાય તો પેન્સિલ્વેનિયાના રિઝલ્ટની કદાચ જરૂર ના પડે. તો શુક્રવાર સુધી રાહ નહીં જોવી પડે. પેન્સિલ્વેનિયામાં લગભગ 2.5 મિલિયન એટલે કે લગભગ 25 લાખ વોટ મેલથી આવ્યા હતા. અને એની ગણતરી જે છે એ ફિલાડેલ્ફિયાના કમિશનરનો હમણાં મેં ઇન્ટરવ્યુ જોયો તો એ કહેતા હતા કે શુક્રવાર સુધી ચાલશે. એટલે જો પેન્સિલ્વેનિયા ઉપર આધારિત રહેશે તો શુક્રવાર સુધી ચાલશે. શુક્રવાર સુધી રાહ જોવી જ રહી. બાકીના સ્ટેટમાં મેજોરિટી મળી જશે એને તો. અને અગેન આ જીત જે છે એમાં 2 હર્ડલ્સ છે. એક તો ચૂંટણી ઇલેક્ટોરલી જીતવાની, અને જીત્યા પછી ટ્રમ્પની પાસેથી એક ઈઝી ટ્રાન્ઝિશનની જે છે એ અપેક્ષા રાખવી થોડું વધારે પડતું છે. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે, ચર્ચાને અટકાવવી પડશે. આપ તમામે આપનો કિંમતી સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો વિશ્વભરની નજર અમેરિકાની મહાસત્તા પર, કોણ બનશે રાષ્ટ્રપતિ? અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.